ગામની રામેશ્વરમ સોસાયટીનો બનાવ છે। ભયાવહ દુર્ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। સમગ્ર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો। ફાયર વિભાગ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। તો દુર્ઘટનાના જે દ્રશ્યો છે સીસીટીવીમાં કેદ થઈ ગયા। ખૂબ જ ભયાનક આ બ્લાસ્ટ થયો છે, જેમાં એક યુવતીનું મોત થઈ ગયું છે। तो गैसનો બાટલો ફાટતા યુવતીનું મોત થયું હોવાની વિગતો છે। ફાયર વિભાગ પોલીસે ઘટના સ્થળે પહોંચીને હવે તપાસ હાથ ધરી છે કે આખરે ગેસનો બાટલો બ્લાસ્ટ કેવી રીતે થયો। પરંતુ ભયાવહ દુર્ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। ગભેણી ગામની રામેશ્વરમ સોસાયટીની આ ઘટના બની છે કે અચાનક જ ગેસનો બાટલો બ્લાસ્ટ થઈ જાય છે અને સીસીટીવીમાં આખી ઘટના જે કેદ થઈ જાય છે। આપ જોઈ શકો છો, આમાં એક યુવતીનું મોત થઈ ગયું છે। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હવે અરાજકતાનો માહોલ ફેલાયો છે। ભયનો માહોલ ફેલાઈ ગયો છે। ફાયર વિભાગની ટીમ, પોલીસની ટીમ ઘટના સ્થળ પર તપાસ હાથ ધરી રહી છે। ફાયર વિભાગની ટીમે તમામ પાસાઓ તપાસી રહી છે કે આખરે ગેસનો બાટલો કેવી રીતે બ્લાસ્ટ થયો। પરંતુ આ જે ઘટના બની છે ગભેણી ગામની રામેશ્વરમ સોસાયટીની આ ઘટના છે કે જેમાં એક યુવતીનું મોત થઈ ગયું હોવાની વિગતો છે। સંવાદદાતા બળદેવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, પૂરી વિગત। જે રીતે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં જે ગભેણી ગામ છે તે ગભેણી ગામની અંદર રામેશ્વર સોસાયટીની જે ઘટના સામે આવી છે કે એક જે બપોરના સમયે એક દુકાનની અંદર જે ગેસની બોટલ અચાનક જ કોઈ કારણસર જે લીકેજ થઈ હતી અને તે દરમિયાન એક જે યુવતી છે 29 વર્ષીય જે તે દુકાનની આગળથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક જ જે ગેસની દુકાનની અંદર જે બ્લાસ્ટ થવાના કારણે જે ગંભીર ઘટના બની હતી અને જે રાહતદારી યુવતી હતી તેને ગંભીર ઈજા પહોંચવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું। કારણ કે આખી ઘટનાની અંદર જોઈ શકાય છે કે સીસીટીવી પણ સામે આવે છે। સીસીટીવીની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જે એક દુકાન બંધ હતી અને દુકાનની અંદર અચાનક જ કોઈ ગેસ લીકેજ થવાના કારણે આખી જે ગેસની બોટલ હતી તે તૂટી અને બહાર સુધી પહોંચી હતી। આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા, કારણ કે જોરથી અવાજ આવ્યો હતો, જે બ્લાસ્ટ થયો હોય તે રીતનો અવાજ આવ્યો હતો અને ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળ પહોંચી હતી અને જે તપાસ છે તે શરૂ કરી છે। જી બિલકુલ, આભાર। તો હાલ તો ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે, તપાસ હાથ ધરવામાં આવી છે કે આખરે ગેસનો બાટલો બ્લાસ્ટ કેવી રીતે થયો।